ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જુઓ ને તો અંડા ગામે અંડા. ગુડ્ડો પાયદાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોણ નાસ્તો બનાવે તો ભૂખ લાગી. હા, કોણ બનાવે? પનીરના અંડા બાજરીના રોટલા. એ કે રાતનું પડેલું છે, ખાવું હોય તો ખાઈ કે ચોખ્ખું ચોખ્ખું ના કે ખવડાવવું હોય તો નાસ્તો ના બનાવે તો કઈ છોકરા માટે સબ્જી બનાવ ટિફિન માટે. જો મને ઊંચી હાઈટ છે ને તે મને આટલું નુકસાન ગમે તે કોઈ કોમ હોય બ્રેપરનું એટલે મને આલ દેશે. તો કઈ પપ્પા સવાર સવાર ચો જઈને આવ્યા. હેલો ગઈસ, આપણે તો ભેંસ ફેર બાદ લઈને જઈએ. ખોટી જો ખોટી જોઈશે આ તો માનતી નહીં. હજી આ બાજુ અને સવાર ફેર બાદ લઈ જઈ પણ તડકો ના આવે ને એટલે કઈ આ બાજુ તો ચલો ઘર પડી ગયો. તો ગાઈસ જાય છે તો સ્કૂલ માટે તૈયાર થાય છે. અને ગુડ્ડુ શું કહે છે, ના પાડે જવાનું? આમાં મેં લાઈનમાં નિમજ કહેતી તો ઠંડી લાગે છે. મને કે મારા મમ્મીએ નહીં મારી મારો ઓટોમેટિક કરવું છે હું. મોજા પહેરાવ ગરમ થઈ જાય. હવે તો ચાલશે નહીં જવું નહીં હાલ નહીં જાઉં સ્કૂલમાં સારું ઊંઘી જતા હો. ગરમ છે લે દવા પણ જવું પડશે. તો ગાઈસ જોઈએ કોઈ નાસ્તા વાસ્તા જેવું કશું હોય તો. મગનું પોણી રોટલી પડી છે થોડી ગરમા ગરમ. તો ગાઈસ અંબાજીના સંઘ પૂરા થઈ ગયા પણ આપણે ગાડી હજી તો ઓણી નહીં. તો આજે છે ને પરફેક્ટ ધોવીશ. આજે ટાયર પાછળનો આગળનો એ બધો ટાયર ને એ બધું ધોવું છે. જોઈએ પોણી ફૂલ આવે ને તો નહીં આવતું પોણી. ખીલો બધી છે કે બારી બોલી શાક કોઈ ખાવાનું? રાતનું શાક ખોર્યું. હા તો પેલું પૂનમે કોક બનાવી દઈએ છો શાક. રાતે બીજું શાક કઈ બનાવી દે એ તો પછી કે એ તો તાણે કોઈ આલી નતું. તું લોહી પડી તું કોઈ કોંતા માં સિંગર નતું પૂરી ખવાય સાફ સફાઈ નો અભિયાન ચાલુ છે. બારી બાણો એ હું અમુક કરતો આવતો હતો ને બહુ ચોક બાળો સાફ કરતો. કેમ નતું દળવાનું તાણું? ના દળવાનું હોય લડાઈ નહીં, દૂધ નહીં ભરાય, સોન તો લોટ ના હોય તો તાણ શું કરો તો? એ તો અમને ખબર હોય. હા તો ખીચડી ખાઈ. ખીચડી અમને જો ભાવ છે. હા પણ અમને ખબર હતી ને એક ટાઈમ રોટલી તો એટલું હોય તાણા દેણું કરીએ. તો ગાઈસ આટલો બધો માવો બનાવ્યો છે. આમાં માવો ખાવાનો ચેવી રીતે? ઓલા પેડા બનાવ્યા હોત તો થોડી મજા આવત ખાવાની. આમાં કાપવાનું ચેવી રીતે? કપાતોય નહીં. ચલો ગાઈસ તો માવો ખાવા માટે. તો ગાઈસ લોટ દરાઈ ગયો. ખાતી વખતે શિલ્પા માવો પિસ્તોલ માટે બનાવ્યો છે. અંદર જઈને લઈ આવી. તઈ રહ્યો ને પડેલો હોય ખાવાનો હોય. યાદ નહીં આવતો, હાલ તમે યાદ કરાવી મને યાદ મેં પહેલી વાર ખાધો. તો ગાઈસ આજ તો બનો બટાકાનું શાક. બટાકા ડુંગળી. મમ્મી ખાઈ લો. બપોર પડી ગયો આજ તો નાઈમ. તો ગાઈસ અહીંયા તો રોટલીઓ બનાવવાનું ચાલુ થઈ જશે. અમે ગમત જઈને આવીએ. અરે પડી ચોક એકન ચોક પડી મારી જોડે જ ના હોય. ડ્રાઈવર નહીં માલિક છું. તો ગાઈસ ગાડી લઈને જવું છે ગોમમાં. થોડું કોમ છે તે હું સંજય પપ્પા જતા રહીએ. કેટલે તો ડાન્સ કર્યો તો નાચતો મેં જોયો તાર ડાન્સ. તો ડાન્સ કરું છું. સંજય કરે છે ગાડી સાફ અને મમ્મી આવે છે વાહમાં જઈને આવી ઓટો મારી. આવો બૂટ છે જોયો? તો ગાઈસ અમે આવ્યા હતા ગામમાં. પપ્પા અને બધા સમજીએ કે લગભગ 2 કલાક ખોટી થઈ. આ અમારા ગામના ડુંગરા હારે આ ડુંગરો અમારા ગામનો ગાડી ઉભી રાખીશ. એવી વાત થઈ ના હતા ઓમ ફરીને આવ્યા હતા. હા તો ફરીને ચલો ઘેર જઈએ તો ઊંઘીએ જો બધો. તો ગાઈસ ઘેર આવી ગયા છીએ અમે. ઊંઘીએ જો ગુડ્ડુ તો મને લાગે હાજી થઈ જાય લાગે તાવ ઉતર્યો લાગે છે. તો ગાઈસ આજ તો બનાવીશું બટાકો અને ટોમેટો. તો હર ખુલ્લી માપનું લેજો.
માપનું એટલે આમ હરખી રીતે લેજે હા સાસ ખાટી કાટી ચો બધા ખાઈ લીધું ટીકલા મોન પપ્પાને 3 જણ બાકી મારે બે હુજ છે મને ડીશ લેવા દો તો ગાઈસ આજ તો બટાકાનું શાક ખાટી ખાટી સાસ અને બેહાસી અમે પંખો બંધ છે પંખો ચાલુ કરવા દે ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તો ગાઈસ પહોંચવા ગયા તો મને ઊંઘી જશું આવી હા હોત પડી ગયો એ ખબર જ ના પડી શું કરે છે ફ્રોક સીવી નવું ઓળી ગુડ મોર્નિંગ શું કરે છે એક કલાક ઊંઘ્યો તો એવું લાગે છે આખો સવારનો ઊંઘ્યો હોય ને એવું તો કાંઈ જઈએ તો સાફ સફાઈ ને એવું ચાલે છે શું છે મમ્મી કેમ એટલે જે મનસા દે બોર પેલી તોડવા મકાન તો કાંઈ પપ્પા તો જે ઊંઘી જ રહ્યા છે ખાસ લાંબા મમ્મી લાંબા દે તાણું કે ત્યાં કાંઈ તો ખાવા બેહ્યા છે ભૂખ્યો હતો બપોરે ખાધું નતો ખાઈને ઊંઘી ગયો હતો ખાધા વગર ઊંઘી ગયો હતો કોમ કરી આમ તો હેતરમાં જઈને મકાઈ ના લાવી કેમ તો હો જીવડો ખાઈ જશે પણ ખાવા નહીં દે હેડ મકાઈ લેવાના મોટું કેમ લઈ લે ના કોથળી લઈ લે હેડ કોથળો લેતા હવે એ તો બાઈન તો ઘણો શું હોય હું લેતા આવતા હવે જેના બાફા હોય બાફા અમે હેકીને ખાશું કોણ માં પાંચ પપ્પાને ઉઠાડવા પણ મોજ ઊંઘી ગયો તો મને ખબર નહીં મને કમેન્ટ આવી હતી કે હું ખેતરમાં નહીં જતો આજ જતા હું લાકડા આ તો ઘે બનાવે છે ખાવાનું નહીં બનાવવાનું એટલે ખાવાનું નહીં બનાવવાનું તો પણ મકાઈ જ લેતા આવો આ ખોટો હા માવો હેડે છે અમે ઓમ જઈએ તો ઓમ જો હો મકાઈ લેવા લઈ જવા સંજય આપણે ઠેલી લઈ લેજે મકાઈ લેવા હાથમાં જેટલો પકડીને આવશું હજુ ગેહ બનાવવાની છે બીજું કોઈ નહીં બનાવ ખાવાનું એટલે લઈ લેજે હા એટલે ચાલશે મારો તો મારે એક્સરસાઇઝ કરવી સાઈન હા ના ના એ નહીં હું પેટ ભરાય કટ્ટું કરવા ઠેલીએ તો અમે લઈ જઈશું પોચ સંજાનો પોચ મારો બરાબર હા તો ગાઈઝ હું અને સંજય બે જઈએ છીએ મકાઈ લેવા અમારા ખેતરમાં મકાઈ છે ચૂંટવાનો કદી ચૂંટ્યો નહીં હોવાની લાગતો અરે સંજય મને લઈ લે હેતરમાં પણ લઈ લે હેતરમાં તો ગાઈઝ આવી જશે ખેતર જોવા માટે બહુ બધો કોમેન્ટ કરો રણજીત ખેતરમાં નહીં જતો આજ તો આવી ગયો હું જેમ આવ્યો છું મકાઈ લેવા મારા ખાવા હા પપ્પાને જલસા છે હો ખેતરમાં ઉપર ડાગડા ઉપર બેસી રહેવાનું સુરતનો નજારો જોવાનો કુદરત ના ખોળે માં મમ્મી તો મકાઈ ખાવા નહીં દેતી શું કરવાનો મકાયો પપ્પા પછી દોણા કાઢો થઈ જતા તાણ પછી તો ચવડાતા નહીં સંજય હું આવું છું લે ઉપર અમારા ડગડામાં ચાણ બહાર નીકળીએ છે પપ્પા મકાઈ તોડવાનો અત્યારે લેવા આવ્યા છે આજે ખાવાનું નહીં બનાવવાનું એટલે ઘેર બનાવવાની છે અને મકાયો આ તો કેટલો થશે કેટલો થશે આપડે એક કોથળો થશે એક બે ત્રણ બે કોથળા પણ આપડે આમ ઘેર જ રાખવાના આ તો વેચતા નહીં આમ કદી જિંદગી ના આવે મકાઈ ચોથી હજી તો ખાવાની ચાલુ નહીં કરી માં મમ્મી કે છે કે હજી પાકી નહીં તઈ કે હજી પાકી નહીં ઘેર તો એવી ભાવે છે ને કુણી જ ભાવે જો સંજય આવું હુકાઈ ગયો ને આવું ઉપરથી હા એટલે એ કાઠો હેડ ઉતરતા એ રેટ લઈ લે તોડવા આખો ડોકો નહીં ચોય ડોકો કાપો તું કાપજે પણ હોકો રહ્યા હું હતો છું પણ 4 થશે ગો આ રીનો પાકું થઈ ગયું સંજય જોજે અને આ તો એવો મેઠો ભાવ છે ને આમ લેબુ ને અને મરચું લગાવવાનું પછી ખાવાનું લાઈક ઠેલી લાવજે ઠેલીમાં ભરીએ હા તાણું લઈને જાય છે માં અમિત ના પાડતી હતી હો ગયા હજી તો કૂણો છે આ કૂણો થોડો હવે પછી ખાવાનો છે આનું આપણે ખાવા માટે વાવીશું ખાવાનું તો મેળવતો નહીં
જો અવાજ આવે છે 10-15 જેવો લઈ લે. કઈ તૂટી જાય નહીં કા તૂટી જાય ને તૂટી જાય મમ્મી મકેલા મકાઈ હાલા કર લઈ અહીંથી હાડી લઈ જતા એમ અડધા કોવાઈ ગયા તા તો ગાય જો કેળો આયા અહીંયા કેળમાં પાછા હાફ વધારો હે હા લીલા હાપ હોય આપણા વળી રોજ આટલા હાફ હોય જ છે ને આના ઉપર પણ પેલા લીલા હાપ આવી એરંડા લેવા આવ્યા એરંડા નાખ્યા તા પોર નાખ્યા તા ને કોર નાખ્યા તા તે હું કોમો આવ્યા ફરીથી એરંડાનો ટાઈમ આવી છે એરંડા ફરીથી હવે ફરીથી નાખી દેવા કહીએ ત્યારે તો હું ખંટા લઈ લીધા હવે તમે હેલ્યો ગાઈસ ખંટા લઈ આમાં તો હોય તો જો ચકલો જ ખાઈ ગયો આટલામાં તો બધી મકાઈ સંજ્યા બે લાવીને નેનો બસ સંજ્યા મમ્મી બોલશે લે બસ ખબર છે મમ્મીને તને એ પછી કરે 700 પોતાના હેતરમાં સોનની જેમ જવું પડે મમ્મી રાપર તો કઈ ડાગડો એકલો મૂકીને હેડે ઘેર હમણાં જો મામી એવી બોલશે ને કે આટલો બધો તોડી લાયા કૂણો તોડી દીધો ને એવું કહેશે કમ્પ્લીટ થઈ જશે ને તોણાથી પણ મમ્મીને એવું છે કે કાઠો થઈને તો જ ખાવાનો તો ગાય આ અમારા મોટા બાપાની મગફળીઓ છે આપણે થઈ નહીં તો પકડી લે તારી જ વારી છે મમ્મીને કહું હું તો ના પાડતો તો મૂકી એક ભાગમાં આવે એટલો 10-12 તોડી લે તો ગાય અમે આવી ગયા છે ઘેર મકાઈનો ઢગલો લે જો તો ખરી સંજો લાયો છે એટલો બધો યા શાપ તોડી નાખ્યો જોજે યાર લાયો છે મકાયો હા નહીં કાચો મમ્મી અત્યારે આવો નહીં ખાઈએ ચાણ ખાશું જો આ ડાયરેક્ટ ખાવા મળી યાર ચાલી ખાવાનું થરું ના હોય અમુક બધાના ભાગમાં 2 મોણ આવશે કઈ વાત થી કુણું છે સંજય જોજે લે કુણું છે તો એ જ મજા આવે તાણ કુણું પછી આપડે હિક્કે હો ઘેર બની જાય મમ્મી ત્યાં ચોજે પેલો 2 આવ્યો નહીં હજી તો ગાઈસ અમે ઘેર આવી ગયા અને હસતો છે ને મકાઈ લાયા તો મકાઈ ખાશું બધો આટલા બધું તો ના હોય રણજીતજી હોય વળી એક ગણીએ ને તો 8 જ હોય તમે તો ચલો બધા લઈને આવ્યા હું નહીં ખાઈ એક સંજય નહીં ખાઈ શકતો રોજ થોડો કાઠો દૂધ થઈ જાય પછી ચવાતો હોય નહીં હોતો જીવન બા તો કાઢું પણ અત્યારે એમ જવાનો વડલોણો છે નહીં તમે મનતા તો આ છોકરા ના મળે ના હી ચાય દૂધ હું કેતો સંજય પેલો ચકલો ખાઈ જાય છે ચાલે છે ના થાય જે મકાઈ લાયા મોટા ભાઈ ખેતરમાં રાખ્યો કે નહીં રાખ્યો પપ્પા ટોવા ના જતા આવ આથી એ બદલાઈ દીધું ઈ કારો જો હાર કોણ કરે સંજો લાયો છે મને લાયો માટી વાળી બેટા તો ગાઈસ અમારો મકાન આટલો લાયા છે થોડો એક તો એ મમ્મીને બોલ કરું સાચી વાત આ પપ્પા ચલો આરા દાળ બચે રહી કમ મોટો વાજ પણ ખાવા માટે તો છે પણ દેશને ખવડાવવાનું બધું આપણે નહીં ખાઈ જવાનું બે તો ને ઉનો તો હું કરવાના મમ્મી ના લઈ જવા હંગાત મમ્મી તો એમ કે કહો આટલો લાયા ને મમ્મી હોત તો 2-3 ગણી એક કરી બોલી હડકાવ હેડો ફટાફટ ગમે તે અત્યારે પેલા ઘેર બનાવવાની એક ઠેકાણ રાખો હા નેચા લઈ લે ઓય બધું વગડા છે ના કરતા ચલો ગાઈસ તો ઘેર આવી ગયા છે અને આ તો મકાઈ અને ઘેર હું સાફ કરી નાખ્યું છે શું કરવા જો છો તો ગાઈસ આજ તો અમારે છે ને હળવો ખોરાક બનશે આ તો ઘે અને સાસ હા મજા સાસની એકલી સાસની સાસની મકાઈની ઘે
થાય તો એક સાસ આમ તો રોજ તો પાણી બનાવીને તે પાણીમાં પણ મજા આવે સાસ પીવાની. પાણીમાં ઉતરી જાય સાસમાં ના ઉતરે. સાસમાં બગડો ના પપ્પા તો બાફાને કહેતા હતા ઓહો ગેસ બની જઈ. હા શું થયું કે લે ભમરા કઈડો છું કું. હવે પપ્પા તો ના પાડતા હતા એ જ ખાવા મળ્યા. આ તો વીનું શીખ્યા હતી જીવનું લઈ લીધું. કે ના હે કઈ ગયો ટીકલા બધો તમારા માટે નહીં શેક્યો જુઓ તમે પહેલા કહી દો મારા માટે લાયા છે આવી તે ગયો. તમારા માટે ના શેકો કોણ ફોળો આયા જે શેકા ને ખાય રાકેશભાઈ શેકી હું દેતા અમે આવે, અમે સંજયભાઈ દેતા લાયા. છું. એક રાકેશભાઈ નું અને અડધું ગુડ્ડુ નું અડધું જેન્સી નું નહીં એ બે તો અડધું અડધું જ હા, ખાય. પુત્તુ? બસ હા બેટા હું અડધું ખાય બસ તું આ મારું લઈ લે. હા મારો આવી ગયો. એના કહે બા તો ગાઈસ પુટ્ટા હે કઈ ગયા છો ખાવાનું પશુ ખાઈએ પેલા પુટ્ટા ખાઈ પેલા ખાવાના હતું પછી પુટ્ટા ખાવાના હતા. આ તો એમ શેકા જો આમ જુઓ એ તું તો હમણાં આ કાઢી ને જ ખાતું આ. તે ખાય આમ. એ તો તને એવું મળ્યું તો હું કરું. શેરબા મકાઈ ખાત હા છે ખાધું મેં કેવાનું નહીં ખાધું ભાઈ. આ તો કોઈ નહીં હા મકાઈ એવું મસ્ત મરચાં મસાલાવાળું ખાધું ને મારે તો બળી જેલું આ એવું કડવું એક લાગે. પણ ખાવું બનાવે કે મોટું મોટું ખાવું છે તારે યાર ઓ તું હોય તો ના પાડતો તો ખાવાનું કહેતો તો ચો બેસી ગયો છે ટટકો. ના શેરડ્યું કાલે જઈને લેતા હો થોડા દાડા ખા કરી. ચલો ગાઈસ આજ તો પીળી ગયા મકઈની આપણે તો થોડી એક જ ખાવું છે. આજ તો મકઈનો જબર પાવન તો ખાતાણ જબ્બર ખાઈએ છીએ તમે ખો અમે તો ખાશું જ મારી ચિંતા ના કરે તું તારી ચિંતા કર તું ખાવાનું રાખ. હા અલે એકાદું તો એવું આવી જાય મેં કીધું તું માં આપા તો અમે જ્યાં તરત હેડ્યા માં આપા કે તમારે જે તોડવા હોય તોડી લ્યો હું જઉં છું એમ કરીને હેડ્યા. બધા એમ કે ગેસ એટલે હું તો મકઈ પોણી નાખીને મકઈ શું નાખવાનું સંજય મને કીધું. હા એ તો પહેરવાની જ નહીં. હા આ તો પછી સાસ નો લાવવાની. હા તો ગાઈઝ આવી કેક બનો પછી આમાં સાસ નાખી અને પીવાની. એક ઉપર એક એક્ટર પડ્યો ઘરમાં. સંજય હા જો આવી બનીને ખાવાની. આમાં છે ને દોત ના હોય ને ડોહોનો એટલે ગળી જવાની. હા પાણી વેળાય ને વેળવું હોય ફાટી હોય તો વેળાય. બીમાર માણસ હોય ને એને આ ખવડાય ને એટલે જલ્દી હાજુ થાય. એ પા ભાવે ખરું અને તો કાંઈ મકાઈ આટલો જ છો અમે એ ખાધું કેટલું ખાધું ખાવા પીવાનું તો બધા ખાઈ લીધું અને આજ તો ઘેર ખાધી અને પછી મકાઈ ખાધું. હા અલે તું ક્યાંથી લઈને આવી છે એક હા કેવો પાછો બધો એક એક લઈને બેસી ગયો છે. લાવ હેડ મારા ભાગનું લે મારા હા પતિ જો અહીંયા તો આવતા ને આવતા બે બેન ત્રણ જઈશું. આમ નહીં આવો હો તું ઉભો થઈને ઊભી જા થોડી ગુજરાત ભરવા દે. કેમેરા આગળ ના પડાય. સંજય એક ડૂચો ભરવા દે. શેરભાઈ એક ડૂચો ભરવા દે. કેવું કશું તો નહીં એટલા હાલે છે. કાચું છે બોડી તારું કાચું છે ના બધા ડેડી ખાવાનું નહીં ના પૂનમ તો ચાંદની હે કે કર ખાઈ શક નહીં ખાતી. જો પેલા એક અડધું ખાધું પછી બધા માટે એક સ્થિતિ તાણે ખાધું પછી હમણાં અડધું ખાધું અને અમારા પપ્પા યાર પૂનમ બધા માટે મકાઈ હેકો છે બધા બે બે ખાઈશ યા. તે હોકા ખાતો હોય કોઈ શેકવામાં 10 જણની જરૂર ના પડે. તમે ખાધું એવું લાગે? મમ્મીને મસાલો લાગે મમ્મીને એવું લાગે છે કૂણો છું. મારું ચડ્યું મારું મસ્ત એક જો આ શેકી જુઓ. હા એ મારું જ રાખ. તમે તો આયરી વાળો વિચારી હતી ના અરે આ ફેરવ ફેરવ બળશે. કાકા દોણા હી થઈ જુ લો ના ના જી એક બાજુ આ બાજુ કાચું છે થોડું. ચોકન આવ લો હા ના હા મારું બરાબર આ થાય હવે શીખાનું તો ગાઈઝ આપણું મકાઈ થઈ જશે તૈયાર બધાના હવના ભાગ આવ્યું છે આજ તો ધરાઈનું ઊંઘવાનું છે મસ્ત જો એક હજો ને
આવો મમ્મી આવો તો થઈ ગયા બળ્યો અંગારો વળી ગયો. ચલો ગાઈસ તો મકાયાનો મસાલો સંજય તૈયાર કર્યો છે. મકાયા હા વચ્ચે લાગ એટલે મારે લગાવજો. હું બોલ 2 મિનિટમાં તો ના આ તો પતાવી દો. બોલ તું મારા જોડે આવે ને પેલા જવો જ ના ચોય ઓયથી પછી વાળી મને બસ લાય લે સંજય કો મૂડમાં જાતે નાખો મસાલો. જા તું તાર મસાલો ખાવા જા. તો કઈ ચલો ખાઈને ઊંઘી ગયા તાણું. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. આ તો મકાયા ખાઈને કરો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો પસંદ આવે તો શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી. બોડી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. લો ખાઈ લીધું? મને તો ઈચ્છા કોરાઈમાં કઈ વાહી પૂનમ 2 ધંધો કરીએ. ચાલે નહીં ચાલે ના શરમ ના. જોર હેડો. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો.